જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે લીલી હળદર બનાવવાની છે. એના માટે મેં અહીંયા 250 ગ્રામ લીલી હળદરને આ રીતે છીણી લીધી છે. મોટી જે છીણવાની છીણી આવે એનાથી છીણી છે. અને અહીંયા અમે લીલી ડુંગળી લીધી છે, સૂકી ડુંગળી લીધી છે, ટામેટાં લીધા છે, વટાણા અને લીલું લસણ લીધું છે. બધું આપણે ઝીણું કાપી લેવાનું છે. અને જેટલી હળદર હોય એટલું જ આપણે ઘી લેવાનું છે. તો અહીંયા મેં 500 ગ્રામનું પેકેટ લીધું છે, પણ આપણે એમાંથી જેટલું જરૂર પડશે એટલું ઘી નાખીશું. એટલે વજનમાં જોઈએ તો 250 ગ્રામ જેટલું ઘી આપણે એક્ઝેક્ટ નાખવાનું છે અંદર. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. અહીંયા મેં ખાંડણીમાં સૂકું લસણ અને લીલા મરચાં અને આદુને સરસ ખાંડી લીધું છે. આપણે ગેસ ઉપર કઢાઈ મૂકી દીધી છે. હવે આપણે આમાં ઘી નાખીશું. આપણે કઢાઈમાં 250 ગ્રામ ઘી લઈ લીધું છે. આપણું ઘી ગરમ થાય એટલે આપણે એમાં હળદર નાખીએ. આપણે રાઈ કે એવું કશું જ નથી નાખવાનું. ડાયરેક્ટ આપણે ઘી ગરમ થાય એટલે એમાં હળદર નાખી દેવાની છે. અને સરસ મજાની હળદરને આપણે પહેલાં ચડવા દેવાની છે. આ જ રીતે આપણે હળદરને ફેરવતા રહેવાનું છે, નહીંતર હેઠે હળદર ચીપકી જશે. કેમ કે હળદર છે ને બહુ તળિયે ચોંટી જતી હોય છે. એટલા માટે આપણે આ રીતે અંદર તાવી તો ફેરવતું રહેવાનું, જેથી કરીને ચોંટે નહીં. અને હળદર સરસ ચડી જવા દેવાની છે. પછી આપણે બીજા શાકભાજી નાખીશું. અને શિયાળો હોય એટલે તો લીલી હળદર એક વખત તો જરૂરથી બનાવવી જોઈએ. એકદમ મસ્ત લાગે છે ખાવામાં. અને ઘી હંમેશા 250 ગ્રામ હળદર હોય એટલે 250 ગ્રામ ઘી લેવાનું. 1-2 ચમચી તમે વધારે નાખી શકો છો, પણ ઓછું બિલકુલ નહીં લેવાનું, નહીંતર હળદરનો ટેસ્ટ કડવો આવશે. અને હંમેશા હળદર ઘીમાં જ બનાવાય, તેલમાં નહીં બનાવવાની. અને આ હળદરનું શાક એટલું બધું ટેસ્ટી બને છે કે તમે એક વખત ટ્રાય કરશો એટલે તમને એમ થશે કે ના, હળદરનું શાક તો શિયાળામાં બનાવવું જ જોઈએ. તો ધીમા ગેસ ઉપર આપણે આને થવા દેવાનું છે. અહીંયા મેં 1 વાટકી અમૂલનું જે દહીં આવે એ લીધું છે. જો તમારી પાસે અમૂલનું દહીં ના હોય તો તમે ઘરનું દહીં પણ લઈ શકો છો, પણ એ બહુ ખાટું ના હોવું જોઈએ. એવું જ દહીં લેવાનું. આપણી હળદર સરસ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. અને હળદર થઈ જાય એટલે નીચે ચોંટતી નથી, અને અસલ કલર પણ એનો બદલાઈ ગયો છે થોડોક. હવે આપણે અહીંયા લીલા વટાણા નાખીશું. મેં તાજા લીલા વટાણા જ લીધા છે, અને બાફિયા બિલકુલ નથી, એમને જ લીધા છે. એ પણ ચડી જશે સાથે સાથે. હવે આપણે ડુંગળી નાખી દઈશું. અહીંયા મેં લીલી અને સૂકી ડુંગળી બંને નાખી દીધી છે. અને આ થોડી થોડી ચડી જાય પછી આપણે બીજા શાકભાજી નાખવાના છે. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, નહીં તો દાજી જશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું. આ રીતે બધું સરસ મિક્સ કરી લેવાનું છે. અને આપણે જે લસણ અને મરચાં અને આદું ખાંડીને રાખ્યું છે એ પણ આપણે આમાં નાખી દઈશું. આને આપણે બિલકુલ છોડવાનું નથી. થોડીક વારે આ રીતે હલાવતું રહેવાનું છે, નહીં તો નીચે ચોંટી જશે. આ રીતે થોડીક વારે આપણે અંદર ચમચો ફેરવતું રહેવાનું અને ઉપર નીચે કરતું રહેવાનું. એકદમ મારા ઘરમાં તો મસ્તીની સુગંધ આવી રહી છે. અને તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે. આપણા વટાણા અને ડુંગળી સરસ ચડી ગયું છે. અને આમાં મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે. હવે આપણે ટામેટાં અને લીલું લસણ નાખીશું. ટામેટાં અને લીલું લસણ આપણે નાખી દીધું છે. બધું સરસ મિક્સ કરી લઈશું. આપણે બીજા વધના કોઈ પણ મસાલા નથી નાખવાના. હળદરનો એટલો મસ્ત સ્વાદ હોય છે કે આપણે બીજો કોઈ મસાલો નાખવાની જરૂર નથી. આપણે ખાલી લાલ મરચું પાવડર નાખીશું, પણ એ અત્યારે નહીં. હજી આ બધું શાકભાજી આપણું ચડી જાય પછી જ નાખવાનું છે. બધું સરસ મિક્સ કરીને આપણે અને ચડવા દેવાનું છે. અને સરસ ચડશે એટલે ઘી છૂટું થઈ જશે. તમે જોઈ શકો છો. આપણે સરસ ચડવા દઈશું.
આપણું ટામેટા સરસ ચડી ગયા છે, તમે જોઈ શકો છો. સરસ ઘી છૂટું પડી ગયું છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મરચું નાખીશું. મરચું જો તમને ઓછું પસંદ હોય તો તમે ઓછું નાખી શકો છો. હું અહીંયા 1.5 મોટી ચમચી લઉં છું. અને આ મરચું બહુ તીખું નથી, મોડું જ છે. જો તમારે તીખું હોય તો એ પ્રમાણે નાખવાનું. બધું સરસ મિક્સ કરી લેવાનું છે. જો આપણે દહીં નાખવાનું છે, પણ આ સરસ મસાલો આપણો ચડી જાય પછી દહીં નાખીશું. તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે આપણા હળદરના શાકનો. વેચતા વેચ આપણાને ખાવાનું મન થઈ જાય એવું આપણું હળદરનું શાક બને છે. આપણો મસાલો સરસ થઈ ગયો છે. હવે આપણે એમાં 1 વાટકી દહીં નાખીશું. અને ધ્યાનથી, દહીં ખાટું ના હોવું જોઈએ બિલકુલ. અને 2 ચમચી જેવો ગોળ નાખું છું. ગોળ જો તમને ગળ્યું તમને ઓછું ભાવતું હોય તો તમે અડધી ચમચી પણ નાખી શકો છો. પણ આમ તો જો તમે ગોળ નાખો તો ટેસ્ટ સારો આવે છે. પણ ગળ્યું ના પસંદ હોય તો 1 ચમચી નાખવાનું. બધું સરસ મિક્સ કરી લેવાનું. જોતા વેત ખાવાનું મન થઈ જાય એવો કલર આવ્યો છે ને. આપણે સરસ આને થવા દઈશું. 2 થી 3 મિનિટ માટે આપણે આને થવા દેવાનું છે. સરસ ઘી છૂટું પડી ગયું છે એટલે આપણું શાક એકદમ મસ્તીનું બની ગયું છે. તમે જોઈ શકો છો. આમ ખાવાની તો મજા જ પડી જાય એવું આપણું શાક બન્યું છે. તો ચલો હવે આપણે ગેસ બંધ કરી દઈએ અને ગરમા ગરમ બાજરીના રોટલા સાથે સર્વ કરીએ. તૈયાર છે ગરમા ગરમ લીલી હળદરનું શાક અને બાજરીનો રોટલો. તો આ શિયાળામાં તમે એક વખત જરૂરથી બનાવજો અને મને કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. અને જો તમને મારી આ રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ.